હું તો ખૂબ જ હિંમત હારી ગયેલી હતી અને આત્મહત્યાનું વિચારતી હતી અને હું રેલના પાટામાં પડવા માટે જતી હતી. ત્યારે મારા છોકરાએ મારો હાથ પકડી લીધો કે મમ્મા 1 મિનિટ ક્યાં જાય છે. હું ગુજરાતની ફર્સ્ટ મહિલા મેકઅપ આર્ટિસ્ટ હતી જેનો મેં મોદી સાહેબના હાથે એવોર્ડ લીધો છે. ઓ વાવ. તમે જે 2020ના અને IPLના જે 12 હોર્ડિંગ્સ જુઓ છો એ ઓલમોસ્ટ એ મેં કરેલા છે. એમાં મેકઅપ રવિન્દ્ર જાડેજા હોય, એન્ડ્રુ હોય, કપિલ દેવ હોય, રવિ શાસ્ત્રી હોય, સંજય માંજરેકર હોય. લોખંડના કારખાનામાં પપ્પા 90 રૂપિયા મહિને પગાર આવતો હતો અને કામ કરતા હતા. એમાં 30 રૂપિયા મકાનનું ભાડું જાય, 60 રૂપિયામાં આખો મહિનો ચલાવવાનો હોય અને એક દિવસના 50 રૂપિયા આપીશ તો મારા માટે એ મહત્વના હતા. એટલે મેં સીધી હા પાડી દીધી કે આ તો મારે ગમતું કામ છે એટલે કેમ ના કરું. ફિલ્મ જોવા જઈએ અને ખાસ કરીને કોઈ હિરોઈનને જોઈએ ત્યારે કેટલી મસ્ત લાગે છે એવું જનરલી આપણે કહીએ. ચોક્કસ હિરોઈનની પોતાની બ્યુટી હોય જ, પણ સ્ક્રીન સામે જ્યારે તે આવે ત્યારે એની બ્યુટીફુલ દેખાવા માટે અથવા તો એ જે પાત્રમાં છે એ દેખાવા માટે એણે ઘણી બધી મહેનત કરવાની હોય છે. હિરોઈને પોતે ઘણું બધું વર્કઆઉટ કરેલું હોય છે, એ પ્રમાણે એનું બોડી સ્ટ્રક્ચર એને બનાવવું પડે છે, એ પ્રમાણે એના કોસ્ચ્યુમ પહેરે છે, એ પ્રમાણેની ભાષા બોલે છે. પણ સૌથી મહત્વનું કામ જો આમાં કઈ હોય તો એ છે એનો ચહેરો અને એના ચહેરા પરનો મેકઅપ. પછી જરૂરી નથી કે સુંદર લાગવા માટે જે મેકઅપ લગાવ્યો હોય, ક્યારેક બદસુરત લાગવા માટે પણ મેકઅપ લગાવવામાં આવતો હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી અને જે ગ્લેમર સાથે જોડાયેલી છે તમામ ઇન્ડસ્ટ્રીમાં મેકઅપ આર્ટિસ્ટ એક ખૂબ 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 મહત્વની ભૂમિકા ભજવે છે. અને આજે 3 દાયકાનો અનુભવ જેમને છે એવા એક બહુ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ આપણી સાથે છે. ગૃહિણી સાથે ગોસિપમાં હું પૂજા શાહ આપનું સ્વાગત કરું છું અને હું મુંબઈ સમાચારના પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું ધનલક્ષ્મીબેન ત્રિવેદીનું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપના જેવા અત્યંત અનુભવી અને ઇન્ડસ્ટ્રીને એટલી નજીકથી જોનારા વ્યક્તિ અમારી સાથે જોડાયા છે એટલે મને એવું લાગે છે કે આપની સાથેની વાતો ખૂબ રસપ્રદ રહેશે અને ખૂબ મજા આવશે. આપણે શરૂઆત કરીએ આપના બચપણથી અને આ પ્રોફેશન સુધી પહોંચ્યા તમે કઈ રીતે? કેવું રહ્યું તમારું બચપણ, તમારું એજ્યુકેશન શું રહ્યું અને આ પ્રોફેશન સુધી તમે કઈ રીતે પહોંચ્યા? બચપન આમ કહું તો ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. ઓકે. કે ઘરમાં એક વખતનું ખાવાનું અમારા ઘરમાં ના હોય. મમ્મી જો શાકને રોટલી બનાવો તો પહેલાં એકલી શાક બનાવે બપોરે અને એ અમે એકલું ખાઈએ છાશ જોડે અથવા પાણી જોડે. અને એકલી રોટલી બની હોય તો રોટલીની ઉપર તેલ ને મરચું લગાવી અને ભૂંગળું વાળી દે ને એ ખાવાનું. અમને અઠવાડિયામાં એકાદ વખત એવું હોય કે શાક ને રોટલી સાથે બંને ખાવા મળ્યા હોય. હા, એટલે એવા પરિવારમાંથી આવું છું અને ખૂબ જ સ્ટ્રગલ કહીએ તો દરેકની લાઈફમાં હોય છે. સ્ટ્રગલ કોઈની ઓછી હોય, કોઈની વધારે હોય. મારી થોડી વધારે છે. બરાબર છે. પણ એમાં મને તાકાત મહાદેવ ચોક્કસથી આપે છે કે હું જે પણ કામ કરું એમાં મને સફળતા આપે છે. નાનપણની વાત કરું તો એટલું મારું એજ્યુકેશન નથી. હું 9 ચોપડી જ ભણેલી છું. ઓકે. અને કારણ કે અમારો પરિવાર એટલો ગરીબ હતો, એવી કોઈ અમારી જોડે પપ્પાની કોઈ આવક નથી. લોખંડના કારખાનામાં પપ્પા 90 રૂપિયા મહિને પગાર આવતો હતો અને કામ કરતા હતા. એમાં 30 રૂપિયા મકાનનું ભાડું જાય, 60 રૂપિયામાં આખો મહિનો ચલાવવાનો હોય. એટલે મમ્મી પણ લોકોના ઘરના કામ કરે, હું પણ સ્કૂલમાંથી આવીને લોકોના ઘરના કામ કરવા જાઉં, કારણ કે એવી રીતે કરીને અમે લોકો ઘરનું પૂરું પાડતા હતા. પછી લગ્ન થયા પછી બી આ જ પરિસ્થિતિ હતી અને દીકરો આવ્યો ત્યારબાદ અમે સિંગલ મધર તરીકે હું અલગ રહેવા ગઈ કે સ્ટ્રગલ ને બધું બહુ જ બધું હતું અને પરિસ્થિતિઓ એવી બધી હતી કે અમારે છૂટું પડવું પડ્યું. અને પછી મેં મારા છોકરાની સાથે મારી સફર ચાલુ કરી અને લોકોના ઘરના કામ ને બધું કરતી હતી. સાથે સાથે મને તૈયાર નાના બાળકોને કરવાનો બહુ શોખ. અચ્છા. એટલે હું આજુબાજુના જે બાળકો હોય પડોશીના, એ લોકો ક્યાંક જવું હોય તો મારી જોડે તૈયાર થાય. અચ્છા. એમાં એક વખત હું બહાર ઓટલે બેઠા બેઠા એક છોકરીને તૈયાર કરતી હતી અને દૂરદર્શનના એક ડિરેક્ટર ત્યાંથી ચાલતા ચાલતા સામેની સોસાયટીમાં રહેતા હશે એ નીકળ્યા. ઓકે. એટલે એમને મને જોઈ અને મારી પાસે આ કે તમને વાંધો ના આવે તો બેન એક વાત કરું? મેં કહું હા બોલો ને.
તો કે અમારા દૂરદર્શનમાં એક ત્યારે ઓનલી દૂરદર્શન હતું, હા, કોઈ ત્યારે ચેનલ નહોતું. બીજું કંઈ જ નહોતું. હા. તો કે નાના બાળકોનો એક પ્રોગ્રામ છે, એમાં તમે તૈયાર કરશો? બોલે કે આ મારી પહેલી શરૂઆત, ક્યાંય હું શીખી નથી કે આ ગોડ ગિફ્ટ છે મારી જોડે. અને એમને મને ઓફર કરી કે હું તને એક દિવસના 50 રૂપિયા આપીશ. તો મારા માટે એ મહત્વના હતા. એટલે મેં સીધી હા પાડી દીધી કે આ તો મારી ગમતું કામ છે, એટલે કેમ ના કરું. અને મેં હા પાડી, અને એ ત્યાં હું નાના બાળકોનો પ્રોગ્રામમાં હું જતી થઈ કે અઠવાડિયામાં 2 દિવસ જવાનું થાય ત્યાં પ્રોગ્રામમાં. એમાં ત્યાં એક ડ્રાઇવિંગ પાસે સ્ટુડિયો હતો. એ સ્ટુડિયોમાંથી હું કામ કરીને બહાર નીકળી. ત્યાં મલ્લિકા સારાભાઈ જે છે, એમના મમ્મી અમ્મા ત્યાં હતા. અને એમને મને જોઈ. મને કે બેટા અહીંયા શું કરે છે? તો કે એટલે મેં કીધું હું અહીંયા આવી રીતે. તો કે અમારા સુવિક કરીને એમના એક કંપની હતી, એના માટે એ લોકો પ્રોગ્રામ બનાવે, અને પછી દૂરદર્શનનો. એટલે એમને મને કીધું કે કાલે સવારે તું આવીશ, એક એન્કર છે. મેં કીધું મને મોટાનો મેકઅપ કરતા નથી આવડતો. મને કે તું આવી તો ખરી, એન્કર તને થોડું ઘણું શીખવાશે ને થોડું તને આવડે છે, પણ મારું કાલનું એક કામ તું પતાવી દઈશ. મેં કહ્યું સારું. એટલે હું ત્યાં બીજે દિવસે સવારે મેકઅપ કરવા એમને ત્યાં એમના સ્ટુડિયોમાં ગઈ, કે જે ઉસ્માનપુરા એમનો સ્ટુડિયો છે. તો ત્યાં હું ગઈ અને ત્યાંથી મેકઅપ કરીને બહાર નીકળતી હતી. તો ત્યારે નવી એક ગુજરાતી ચેનલ પહેલી જ મલ્લિકા સારાભાઈ ખોલવાના હતા, તારા કરીને. તો ત્યાં હૈદરાબાદના એક ડિરેક્ટર આવ્યા હતા, એમને કંઈક મીટિંગ હશે એમને ત્યાં. તો એમને મને ત્યાંથી બહાર નીકળતા જોઈને અમ્માએ આમ ઓળખાણ કર્યું કે અમારે ત્યાં મેકઅપ આર્ટિસ્ટ છે. તો એમને તરત મને કહ્યું કે હું પણ અહીંયા કે મણી ચોક કરીને લેડીઝોનો પ્રોગ્રામ કરવા, એક પ્રોગ્રામ છે દિલ્હી શો. તો એમાં બેટા તું કરીશ? બોલે કે બધી લેડીઝો જ છે કે. મેં કીધું હા સારું કરીશ. તો એમને મને ડાયરેક્ટ મંથલી 12,000 સેલેરી આપી. અને તે પછી મારું સફર ધીમે આગળ વધતું ગયું. અને મને અમુક ટાઈમે એવું બી હોય કે ભાઈ ફિલ્મોનો મેકઅપ એટલો બધો ન આવડતો હોય, પણ મને બધા જેટલા આર્ટિસ્ટો મળ્યા, જેટલા બી લોકો મને એટલા સારા કે જે મને ન આવડે એ મને શીખવાડે. અને પછી હું ઘરે જઈને એની આખી રાત પ્રેક્ટિસ કરું કે મને આવડે કેમ નહીં. બરાબર. બસ આવી રીતે જ મારી સફર ચાલતી ગઈ. ક્યાં વાત છે. તો તમે ફોર્મલી કોઈ ટ્રેનિંગ કે કંઈ જ મેકઅપ માટે લીધું નથી? કશું જ નહીં. અને આ તમે જ્યારે પહેલી વાર મેકઅપ સાથે જોડાયા ને તમારી સફર શરૂ થઈ, ત્યારે તમારી ઉંમર કેટલી હશે ને તમારા દીકરાની ઉંમર કેટલી હશે? મારા દીકરાની ઉંમર 5 વર્ષની જ હતી. અને પછી જેવું મારું કામ વધારે ચાલતું ગયું, એટલે હું એને કાયમ મારી જોડે રાખતી, તમારી સાથે જ રહેતા, કેમ કે એ સમય એની માટે બહુ જરૂરી હતો કે તમે એમની સાથે રહો. અમુક ટાઈમે એવું બી થતું કે મારી એક નાનકડી ઓરડીમાં જ રહેતા હતા મારા દીકરો. તો એવું બી હોય કે અમુક જગ્યાએ અલાઉડ ના હોય કે બાળકને બી ત્યાં, કારણ કે એ કામ પર અસર થાય. તો હું બધું જ ખાવાનું આજુબાજુમાં આ મેનુ મૂકી દઉં, એને ઘરમાં બહારથી લોક કરીને જતી રહું. સવારે 7 વાગે જવું, રાતે 10-11 વાગે આવું, ત્યાં સુધી એ ઘરમાં એકલું જ હોય અને હું બહારથી લોક કરીને જઉં એને. એટલે એ પણ દિવસો કાઢ્યા છે. અમુક ટાઈમે એવું હોય કે અડોશ પડોશના સહારે મૂક્યા હોય, પણ 90% એવું હોય કે હું બહારથી લોકો, મને જલ્દી એવું છે કે હું કોઈને ના કહું કે મારી શું તકલીફ છે ને શું નહીં. તો હું બહારથી લોક કરીને જાઉં અને મારો છોકરો અંદર બેઠો રમ્યા રાખે, ખાય. એમ કરતા એ જ્યારે 7 વર્ષનો થયો ને, ત્યારે તો મારો છોકરો એવું થઈ ગયું હતું કે દાળ ભાત શાક રોટલી બનાવતો હતો. કારણ કે ભૂખ લાગે, ખાવું જ પડે. એટલે એ છોકરું રમવા કરતા ખાવા, એટલે પેલા મેગી બનાવતા શીખ્યો, પછી ખીચડી બનાવતા શીખ્યો, પછી ભાત બનાવતા શીખ્યો. એમ કરીને મારી જોડેથી બધું, હું જે રસોઈ બનાવું ત્યાં મારી જોડે જ ઊભું રહે બચ્ચું એટલું મારું. અને મમ્મી લાય હું મસાલો નાખું, એટલે હું એને નાખવા દઉં. અને એવી રીતે 7-7.5 વર્ષનો હતો, દાળ ભાત શાક રોટલી બનાવતો હતો. હું શૂટિંગમાંથી 10-11 વાગે આવું ત્યારે હું ગરમ એના હાથનું ખાતી. સો સ્વીટ. અરે વાહ. તમે જ્યારે શરૂઆતમાં મેકઅપ, તમે કીધું કે મેં શીખ્યું નતું, એટલે થોડી તો આપણે અંદર પેલી હોય જ. અને મોટા આર્ટિસ્ટ હોય અથવા તો કોઈ બી આર્ટિસ્ટ નો મેકઅપ તમે ખરાબ કરો તો ખરેખર એને ગુસ્સો આવે જ, એટલે એ તો એની નારાજગી તો હોય જ. તો એટલે કઈ રીતે તમે પછી કોન્ફિડન્સ તમારામાં કઈ રીતે આવ્યો? કેમ કે મોટા ભાગની સ્ત્રીઓને એવું હોય કે એક તો શીખ્યા હોય તો પણ જ્યારે કામ કરવા જઈએ ત્યારે એ કોન્ફિડન્ટલી કામ કરવું બહુ જરૂરી હોય છે. અને એમાં બી ખાસ કરીને તમે તો શીખ્યા નતા, પ્લસ એ
પહેલા તમારો મેકઅપ સાથે કોઈ તમારો પરિવારનો કે એવું કોઈ પ્રોફેશન સાથે કઈ લેવા દેવા નતા, એટલે સાવ પહેલા જ તમે કૂદી પડ્યા હતા. તો એ કઈ રીતે કોન્ફિડન્સ ગેઇન કઈ રીતે કર્યો? કોઈ પણ પ્રોફેશનમાં આપણો કોન્ફિડન્સ બહુ મહત્વનો હોય છે. મને એ ખાસ કરીને મારી બહેનોને બતાવો. આજુબાજુના લોકો આર્ટિસ્ટ મને એટલા સારા મળ્યા છે. ઓકે. અને મારી એક આદત છે કે હું જઉં અને જોઉં કે એમને આ વસ્તુ જોઈએ છે પણ મને આનું નોલેજ નથી તો હું સીધું હથિયાર નાખી દઉં કે મેમ, અથવા જેને મને હાયર કરી હોય કે ભાઈ કોઈ બી XYZ ડિરેક્ટર પ્રોડ્યુસર, તો એમને હું પહેલેથી આ વસ્તુ મને નથી ફાવતું તો કે કઈ જ વાંધો નહીં, થઈ જશે સામેથી. એટલે હું પહેલેથી એક ક્લિયર હોઉં. અને પછી જયારે મને આર્ટિસ્ટની જોડે જોઉં ત્યારે પણ હું કહું કે મેમ મને આટલું આવડે છે, એટલે તરત મને કે કશો વાંધો નહીં, આગળ હું તને શીખવાડીશ, એમ તું કરતી જજે. હવે હું તમને એક કિસ્સો કહું કે મારે જયારે ETV ચાલુ થયું હતું ત્યારે અપરા મહેતા, અને હું મેકઅપ તો કરતી હતી પણ મને હેર એવા મોટા લોકોના કરતા ન ફાવે કે એ લોકોની જે લુકમાં હોય કે બન ને બધું બનાવતા હોય, સ્વિચ નાખવાની એ લોકોને વિગો ને બધું મેં ક્યારે જોઈ જ નથી, તો મને નાખવાની ક્યાંથી ફાવે. અને અપરાબેન વિગ નાખતા હતા અને પછી એમાંથી બન બનાવે. આ કિસ્સો કદાચ 22 વર્ષ પહેલાનો હું છે કહું છું તમને. અને અપરાબેનની જોડે હું ગઈ એટલે મેં પેલા મેકઅપ તો કરી લીધો. પછી એટલે ગઈ ત્યારે જ મેં કીધું મેમ મને વિગ નાખતા નથી આવડતું. એમને જેવી આમ વિગ કાઢી ને એટલે તરત મેમ મને આ નાખતા તો નહીં આવડતું, અંબોડે એમને કદાચ હું કરી દઈશ. મને કે કઈ વાંધો નહીં બેટા, હું કહું એમ કરજે. મેકઅપ થઈ ગયા પછી એમને મને ખૂબ જ સરસ રીતે વિગ નાખતા પહેલી જ વખત એવી રીતે શીખાય કે હું આજ સુધી પાછી નથી પડી. ગમે તેવી સ્વિચ આપો, વિગ આપો, હું નાખી શકું, લેડીઝની હોય જેન્ટ્સની હોય ગમે તે હોય. એટલે મને બધા જ આર્ટિસ્ટ ખૂબ સારા મળ્યા છે. એવો જ એક કિસ્સો હું તમને રાગિણી શાહનો કહીશ કે ETV ઉપર એક સિરિયલ આવતી હતી મોટીબા, જે સંદીપ પટેલ કરતા હતા ડિરેક્ટર, અને કાજલ ઓઝાએ લખી હતી. એમાં આખી કોન્ટ્રાક્ટ મને મળ્યો હતો. તો અમે લોકોએ 7 વર્ષ એ સિરિયલ કરી. પહેલો જ દિવસ શૂટિંગનો હતો મોટીબાનો, અને મોટીબા રાગિણીબેન એક હોટલમાં સ્ટે હતો એમનો, એ ને દીપક ઘીવાલાનો. તો મને એવું કીધું કે તમે ફ્લેવર ઉપર ને એ 2 જણ સિનિયર આર્ટિસ્ટ છે તો તમારે ત્યાં તૈયાર કરવા જવા પડશે. અને હું એમને તૈયાર કરવા માટે હોટલ ઉપર પહોંચી. મારો તો આમ આત્મવિશ્વાસ જોવો તો ખૂબ જ આમ હતો કે ના આપણે તો પહેલું, અને એમનું લુક મને ડિરેક્ટરે એને બધા સમજાવ્યું હતું કે આવું 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 લુક કરવાનું છે. મેં કીધું ઓકે. ત્યાં જેવો દરવાજાની બેલ મારી એટલે રાગિણીબેને દરવાજો ખોલ્યો અને તરત જ મેં કીધું હું મેકઅપ આર્ટિસ્ટ. અહીંયા મેકઅપ આર્ટિસ્ટ લેડીઝ છે? કારણ કે એમને અત્યાર સુધી જેટલું કામ કરે છે એમાં જેન્ટ્સ મેકઅપ આર્ટિસ્ટ હોય, લેડીઝ હેર ડ્રેસરમાં હોય, મેકઅપમાં કોઈ જ નહીં. બોલે કે હું 4 દાયકાથી કામ કરું છું પણ મેં લેડીઝ મેકઅપ આર્ટિસ્ટ નહીં જોયું. તું શું કરીશ? મને દરવાજા ઉપર જ આવું કીધું. એટલે મેં કીધું મેમ કરવાની તો હું જ છું, તમે ડિસાઈડ કરી લો તમારે મારી પાસે મેકઅપ કરાવો છે કે નથી કરાવો, કાં નકર તમે ડિરેક્ટરને ફોન કરો સંદીપ પટેલને. તો અંદરથી દીપક ઘીવાલા બોલ્યા કે અંદર તો આવો પેલા બોલે, અને રાગિણી એવું હોય તો પેલા હું મેકઅપ કરાવું, જો તું એ મારો મેકઅપ કેવો કરે છે અને પછી તને યોગ્ય લાગે તો એમની જોડે કરાવજે કે. એટલે રાગિણીબેન માની ગયા અને મેં દીપક સરનો મેકઅપ સ્ટાર્ટ કર્યો. મારો જે રીતે હાથ ફરતો હતો એ એમને જોયો, અને જેવા દીપક સરનો મેકઅપ પત્યો અને એ ચેર ઉપર બેસી ગયા, ચાલ બેટા હવે મારો વારો. મેં કહું મેમ તારો જે હાથ ફર્યો ને એના ઉપરથી લાગે છે કે તું મસ્ત જ કરીશ. અને મેં જ્યારે આખો મેકઅપ કર્યો, મેકઅપ, હેર અને જે કોસ્ચ્યુમ આખો જે લુક આપ્યો, પછી તે વખતે તો એ કંઈ જ ના બોલ્યા. સીધા અમે 3 જોડે જે ફ્લોર ઉપર શૂટ ચાલતું હતું એ ફ્લોર ઉપર અમે લોકો પહોંચ્યા 3 જણા. અને જેવા પહોંચ્યા એવા સંદીપ પટેલને બોલે કે મારે એક વાત કહેવી છે બોલે. મેં કીધું મર્યા હવે મારું જ કંઈક આવ્યું મેં કીધું. અને એ કંઈ બોલે તે પેલા તો આપણે તો પીલુડા ચાલુ પડી ગયા, ધ્રુસકે રડવાનું. બધા જ આર્ટિસ્ટ હતા ત્યાં, અને એ સિરિયલ હતી એ બિગ TV અમારું પ્રોડ્યુસર હતી, એટલે બિગ TVના જે હેડ હતા દર્શન ત્રિવેદી ને બધા જ ત્યાં જોડે, સંદીપભાઈ આર્ટિસ્ટ, રાગી જાનીથી માંડીને બધા જ, ચેતન રાવલથી બધા યુનિટને આખાને બોલે, સ્પોટ બોયથી માંડીને બધા જ અહીંયા આવું બોલે. એટલે મને તો મારી જ બીક હતી કારણ કે સૌથી પહેલી હું જ એમને મળી છું. અને શૂટિંગમાં જેવા ફ્લોર ઉપર આવ્યા ને એમને આવું કીધું એટલે તો બોલે શું થયું? બોલે યાર સંદીપભાઈએ પૂછ્યું એવું કે રાગિણી મેમ તમને શું થયું, કંઈ પ્રોબ્લેમ આવ્યો કે ધનલક્ષ્મી મેકઅપ?
તો કે એ પહેલી એવી મેકઅપ આર્ટિસ્ટ છે કે હું જે 40 વર્ષોથી જેટલા જાણીતા મેકઅપ આર્ટિસ્ટની જોડે જે રેગ્યુલર મારા કરતા હોય એ લોકોને બી મારે કંઈક ને કંઈક ટચઅપ માટે કહેવું પડે કે આ બરાબર નથી કર્યું, આ નથી કર્યું. પણ ધનલક્ષ્મીમાં મારે એક વસ્તુ ના કહેવી પડી અને પછી એ આંસુ ખુશી ના થઈ ગયા. અરે વાહ, એટલે આવા સારા સારા કિસ્સાઓ મારી હિંમત હોય છે. ચોક્કસ. હા, હવે તમે જેમ કહ્યું એમ મોસ્ટ પ્રોબલી બોલિવૂડમાં ને અહીં આપણે એવું બને છે કે મેકઅપ આર્ટિસ્ટ એ મેલ જ હોય છે, ફિમેલ કમ્પેરેટિવલી ઓછી હોય છે. ક્યારેક આસિસ્ટ કરવા માટે હોઈ શકે, તમે હેર ડ્રેસિંગ માટે હંમેશા ફિમેલ માટે ફિમેલ જ હોય ને મેલ માટે બી ઘણી વાર ફિમેલ હોય. આવું કેમ છે? એટલે આમ તો મેકઅપ એ મહિલાઓ સાથે જોડાયેલું વસ્તુ કહેવાય છે. જે હું આ 30 વર્ષની 29 વર્ષની મારી સફરની વાત કરું તો તે વખતે એવા સલૂન પણ નહોતા. ઓકે. અને લેડીઝ આની અંદર એટલી બધી ઇન્વોલ્વ નથી. ઓકે. હું ગુજરાતની ફર્સ્ટ મહિલા મેકઅપ આર્ટિસ્ટ હતી જેનો મેં મોદી સાહેબના હાથે એવોર્ડ લીધો છે. ઓહ વાવ, ગ્રેટ. તે વખતે કોઈ જ ઇન્ડસ્ટ્રીની અંદર લેડીઝ મેકઅપ આર્ટિસ્ટ નથી આપણી ગુજરાતમાં. અચ્છા. ઓલમોસ્ટ જેન્ટ્સ હતા અને મારો વિરોધ પણ એ સમયમાં બહુ જ થયો હતો કે લેડીઝ જો આ ઇન્ડસ્ટ્રીમાં અહીંયા મેકઅપમાં આવશે તો અમારા જેન્ટ્સની રોજી છીનવાઈ જશે. વધારે લોકો પ્રિફર લેડીઝને કરશે કારણ કે લેડીઝ આર્ટિસ્ટ હોય તો એમ કે ના ભાઈ લેડીઝ લાવો તો અમે કમ્ફર્ટ છીએ. એટલે એ જે 4-5 વર્ષ મારો ખૂબ વિરોધ પણ થયો હતો. લોકોએ મને બહુ જ બધી હેરાન બી કરી હતી ઇન્ડસ્ટ્રીની અંદર. અમુક લોકોએ પણ મહાદેવની કૃપા કે અમુક ટાઈમ એવું હોય કે આપણે સાચા હોઈએ અને નીતિથી કામ કરીએ તો ભગવાન પણ આપણને સાથ આપે ને ઇન્ડસ્ટ્રી પણ આપે છે. જો ચોક્કસ. તમે મને કહ્યું આપણે જયારે વાતો કરતા ત્યારે કે ઇન્ડસ્ટ્રી ઉપરાંત તમે ક્રિકેટર્સના પણ મેકઅપ કર્યા છે. જી. તો એ કોના મેકઅપ કર્યા છે ને એ અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ અનુભવ રહ્યો. તમે જે 2020ના અને IPLના જે 12 હોર્ડિંગ્સ જોવો છો એ ઓલમોસ્ટ એ મેં કરેલા છે. એમાં મેકઅપ રવિન્દ્ર જાડેજા હોય, એન્ડ્રુ હોય, કપિલ દેવ હોય, રવિ શાસ્ત્રી હોય, સંજય માંજરેકર હોય, XYZ બધા જ ક્રિકેટર છે કે એ લોકો જ્યારે રમવાની હોય ત્યારે અહીંયા અમદાવાદમાં આવે અને એના હોર્ડિંગ્સો પછી એડ શૂટ થતી હોય એમાં હું મેકઅપ કરતી હોઉં છું. એટલે અને એ લોકોનો અનુભવ તો ખૂબ જ સરસ હોય છે. એ લોકો એટલું એન્જોય કરે છે આ વસ્તુને. કારણ કે અમે તો ક્રિકેટ રમીએ ત્યાં તો પસીનાથી રેબઝેબ હોઈએ છીએ પણ અત્યારે અમને મોકો મળ્યો છે અને એટલું શાંત આપણે જે કરી દઈએ કે સર આ વસ્તુ તમને શૂટ થશે, આ છે, ઓકે મેમ તમને ગમે એ કરો. બરાબર. ખૂબ સરસ અનુભવ રહ્યો છે મારો. મેકઅપ એટલે આપણી માટે જનરલી સુંદર લાગવાનું જ હોય પણ તમારે તો મેકઅપમાં બહુ બધી ચેલેન્જીસ હોય છે. તમારે તો કોઈને એક્સિડન્ટ થયું હોય એ બી મેકઅપ કરવાનો હોય ને પગ તૂટી ગયો છે તો એવો પણ મેકઅપ કરવાનો હોય ને ક્યારેક કોઈને હોરર ફિલ્મ જેવી હોય તો એ ટાઈપનો મેકઅપ કરવાનો હોય. ઘણી વાર તો કલાકો આર્ટિસ્ટ મેકઅપમાં નાખતા હોય છે. હમણાં જ મારી એક મૂવી હવે આવી રહી છે ભૂકંપ કરીને, જે ભૂકંપ ઉપર બની છે. જે સાસણગીરની અંદર ફોરેસ્ટ ઓફિસરનો દીકરો છે જે ભૂકંપમાં ફસાયો છે. મમ્મી પપ્પા બહાર ગયા છે અને તે જ વખતે ભૂકંપ આવ્યો અર્લી મોર્નિંગ સવારમાં અને રાત્રે મમ્મી પપ્પા લોકો જતા, એકનો એક દીકરો હતો અને આખું મકાન અને પિલ્લરો એના પગ ઉપર પડે છે અને પગ એ જાતે બચવા માટે થઈને કાપે છે. એ એક આખો મારા માટે બહુ ચેલેન્જ વાળું હતું કારણ કે મને એ કાપેલો પગ જે આખો અહીંથી કપાઈ જાય એ આખો મેકઅપ કરવો અને મેં એવું કોઈ શીખેલું નથી પણ આ મારી જાત મહેનત છે અને હું અત્યારે જે યુટ્યુબમાં અને બધી ચેનલ એમાંથી જોઈને હું પ્રેક્ટિસ કરું અને શીખું છું. એ મેકઅપ કરતાં મને 2.5-3 કલાક થયા હતા એમના પગનો એ મેકઅપ. અને એનો હીરો છે આરજવ ત્રિવેદી, જેનું મારે આખો એ મેકઅપ કરવાનો હતો. બધેથી વાગેલું છે, કરેલું છે અને જાતે પગ એ એક સળિયાથી કાપી રહ્યો છે એટલે જેમ જેમ કપાય એ રીતેનો એ પગ આખો દેખાડવાનો. એટલે મારા માટે ચેલેન્જ હતી. પ્લસ મેં હજી હમણાં જસ્ટ 2 દિવસ પહેલા એક સનાતન ધર્મ ઉપરની મૂવી છે એ મૂવી અમે લોકોએ કરી અને હમણાં જ પતિએ એ ખૂબ જ એની અંદર ઓછા 20 અલગ આવા ગેટઅપ છે. અલગ બધા કોઈ અને જૂનવાણી બધા જે રાજા બાદશાહોથી માંડીને બધા એટલે આવું બધું ચેલેન્જ વાળું કામ કરવાની ખૂબ મજા આવે. ચોક્કસ.
કે નહીં મારું ગમતું કામ છે. જસ્ટ હમણાં મહિના પહેલા જ એક મૂવી રિલીઝ થઈ શક્તિ, જે બધી લેડીઝો ઉપર હતી, વાડિયા ગામને બધી લેડીઝો ઉપર હતી. એમાં પણ મારા માટે ચેલેન્જ હતી કે બધાને ડસ્ટી મેકઅપ કરવાનો. એમાં 45 રોજના આર્ટિસ્ટ અને રોજે રોજ 45 આર્ટિસ્ટને ડસ્ટી મેકઅપ કરવાનું. કોઈને ક્યાંક ઘા વાગ્યા છે, એમાં એક લેડીઝનો આખો બળેલો ચહેરો બતાવવાનો, આખો અહીંથી બળેલો. તો એ કરતાં કરતાં બી મને 45 મિનિટ થાય. એટલે આ બધી ચેલેન્જો મને ખૂબ ગમે. તો તમારી આખી ટીમ હોય છે કે તમે એક વ્યક્તિ તરીકે કામ કરો છો? ને પછી મૂવીમાં જેવી રિક્વાયરમેન્ટ હોય એટલે મારા આસિસ્ટન્ટો હોય. અત્યારે હાલમાં મારી જોડે મારા તૈયાર કરેલા 15 થી 20 આસિસ્ટન્ટ છે કે જેટલી જરૂર હોય એવી મૂવીમાં લઈ જાઓ. કોઈ જગ્યાએ 2 ની છે, કોઈની જગ્યાએ 3 ની છે. એવી રીતે જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતે એમાં લઈ જવાના હોય છે. અને સાથે સાથે હું જે ગરીબ ઘરના બાળકો છે કે લેડીઝ છે, જેન્ટ્સ છે, એ લોકોને ફ્રીમાં મેકઅપ શીખવું છું. અને અત્યારે પ્રાઇવેટ ઓલમોસ્ટ ચેનલોની અંદર જેટલા લોકો કરે છે એમાં મારા જ આસિસ્ટન્ટ છે. અને દર મહિને 50 થી 60,000 રૂપિયા એ લોકો કમાય છે. એટલે મારા માટે બહુ મોટી વસ્તુ છે. ચોક્કસ ચોક્કસ. જે દિવસો તમે જોયા એનાથી તમે સમજી શક્યા કે કોઈને એક મદદનો હાથ લંબાવશું તો. અને એક સૌથી સરસ વાત એ છે કે એમને તમે શીખવાડ્યું છે, એટલે એના જીવનભરની રોજીરોટી તમે એમને આપી છે. જરૂર પડે ને આપણે થોડું કઈ ખવડાવી દઈએ તો 1 દિવસ કે 2 દિવસ. પ્રાઇવેટ ક્લાસીસ બી ચલાવું કે જ્યાંથી મને પૈસા મળે બી છે, પણ જ્યાં એવું છે કે અહીંયા એ લોકો પૈસા નથી ખર્ચી શકતા, કોઈના ઘરના કપડા વાસણ કરે છે અને આખો મહિનો કરે ત્યારે એ લોકો માંડ 7-8 હજાર રૂપિયા કમાય છે. તો હું એ લોકોને એવું કહું કે તમારો જે ટાઈમ હોય એ ટાઈમમાં તમે મને 2 કલાક આપો. બરાબર. અને એ લોકોની મરજી હોય ને એ લોકો આવે અને શીખે. આવા ઓછામાં ઓછા 100 થી ઉપર લોકો છે કે જેને મેં આવી રીતે શીખે, એ લોકો આવી. વેરી ગુડ. કોઈને રોજગારી આપવી એનાથી મને એવું લાગે છે કે પુણ્યશાળી કામ બીજું કંઈ જ નથી કે તમે એમના હાથમાં એ આત્મવિશ્વાસ સાથે કામ કરી શકે, સ્વમાનભેર કમાઈ શકે. એ ખૂબ સરસ વાત છે. આવી જ એક કિસ્સો હું તમને કહું તો એક મારી FB ની અંદર ફ્રેન્ડ છે. એટલે એમને મતલબ મને તો ખબર નથી કે FBમાં હું ક્યારેક હા કહી દીધી હોય ને મારી ફ્રેન્ડ બની ગઈ. એમાં મારા આર્ટિકલો બધા આવતા હોય કે આ રીતેથી કે ભાઈ આમને આટલી સ્ટ્રગલ કરીને એક લેવલે ગયા છે, આજે તે. તેમાં એક દિવસ રાત્રે 12 વાગે એક છોકરીનો એમને મેસેજ આવ્યો. આથી 15 વર્ષ પહેલાની વાત કહું તો એનો મેસેજ આવ્યો કે મેમ હું આત્મહત્યા કરવા જાઉં છું. મારા મા બાપ મને નથી આપતા, મારા હસબન્ડે મને કાઢી મૂકી છે, મારી જોડે કોઈ રસ્તો નથી. પણ હું કે આત્મહત્યા કરવા જતી હતી ને આ FB આમ ખોલ્યું ને મને તમારો આર્ટિકલ આવ્યો તો થયું કે હું તમને એક મેસેજ તો મૂકું. અને ભગવાનને કરું ને એ મેસેજ તરત જ ઓન ધ સ્પોટ મારા હાથમાં ફોન હતો ને મેં જોઈ લીધો. એટલે મેં તરત એને સામે રિપ્લાય મારો ફોન નંબર આપ્યો. મેં કીધું તું મને ફોન કર બેટા, તું જે બી છે. એને મને ફોન કર્યો. પછી મેં મારા ઘરે બોલાવી એને મેં કીધું શેના માટે તો કે મારું હવે કોઈ નથી, મને કંઈ મને આવડતું નથી. એ છોકરી ભણેલી ગણેલી હતી પણ ક્યાંય જોબ નથી કરી. કે હવે અમુક લોકો હોય કે જેને ક્યારેય કંઈ કામ કરેલું જ ના હોય. એટલે મેં કીધું તું શીખીશ, મને મેકઅપ આવડે છે. મેં મારા ઘરે 2 મહિના રાખીને એને મેકઅપ શીખવાડી. મારી જોડે શૂટિંગોમાં લઈ જતી. અત્યારે એ છોકરી દુબઈમાં 1-1.5 લાખ રૂપિયા કમાય છે. એ આજે પણ મને આમ રેગ્યુલર ફોન કરે કે મેમ તમે એ સમયે મારો મેસેજ ના જોયો હોત તો કંઈ નહીં, એ કુદરતને કરું અને હું નિમિત્ત બની. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે મેકઅપે મને પોતાને પણ એટલું બધું આપ્યું છે અને હવે મારી જોડે જે છે એ હું લોકોને આપું છું. બરાબર છે. આખી તમારી સફરમાં તમારો સંતાનની જવાબદારી પણ તમે સાથે સાથે લીધી. તમે કહ્યું કે ઘણા નાની ઉંમરથી તમે એમને એકલો છોડ્યો ને, તો અત્યારે એનું પ્રોગ્રેસ અત્યારે શું છે અને શું કરી રહ્યો છે? અને એ દિવસો કેવા રહ્યા જયારે 15 વર્ષનો હશે, તમે સાથે નહીં રહ્યા હોવ, તમે એને સમય નહીં આપી શક્યા હો, એની અપેક્ષા હશે મમ્મી પાસેથી તમે પૂરી નહીં કરી શક્યા, તો એ દિવસો કેવા રહ્યા ને અત્યારે શું કરી રહ્યું છે? એની વાત કહું તો કદાચ હું જીવું છું એના માટે. ચોક્કસ. એ જયારે 5 વર્ષનો હતો હું તો ખૂબ જ હિંમત હારી ગયેલી હતી અને આત્મહત્યાનું વિચારતી હતી. અને હું રેલના પાટામાં પડવા માટે જતી હતી. ત્યારે મારા છોકરાએ મારો હાથ પકડી લીધો કે મમ્મા 1 મિનિટ ક્યાં જાય છે? મેં કહ્યું બેટા મને ખબર નથી, હું રેલના પાટામાં પડવા જાઉં છું. આવું મારા મોઢામાંથી બોલાઈ ગયું. એ ખબર નહીં મહાદેવનું રૂપ છે કે શું છે મને ખબર નથી, પણ એનો જવાબ 5 વર્ષના બાળકનો એ હતો, મમ્મી તું જાય છે ને કે પાટા ઉપર પડવા?
હું પણ આવું તારી જોડે, હું બાજુમાં સુઈ જઈશ, ગાડી આવશે ને તો હું ઊભો નહીં થઉં, બસ કે હું ચિલ્લાઈશ નહીં, બૂમો નહીં પાડું, કશું જ નહીં કરું, હું તારો હાથ પકડીને સુઈ રહીશ, બસ મમ્મી આંખ બંધ કરી. અને ખબર નહીં મારું અંદરથી પરિવર્તન થયું કે યાર આ 5 વર્ષનો છોકરો કેમ આવું બોલે છે, કે એ શું હતું શું નહીં મને આજ સુધી ખબર નથી. પણ એ દિવસથી મેં નિર્ણય કર્યો કે હું જીવીશ અને આના માટે જીવીશ. ચોક્કસ. અને એ છોકરાએ એટલો બધો મને સાથ આપ્યો છે કે કદાચ મારી જોડે કોઈ રૂપિયા ના હોય, એને પાણીપુરી ખાવાનો બહુ શોખ. હું કંઈક કામ કરીને 5 રૂપિયા કમાઈને આવું ને, ચલે જા તું ખાઈ લે, આજે 1 રૂપિયાની પકોડી ખાઈ લે, તે વખતે તું રૂપિયાની. ના મમ્મી કે રૂપિયાની પકોડી લઈએ એના કરતાં 2 રૂપિયાની, તે વખતે જે અત્યારે 50 રૂપિયાની જે બ્રેડ આવે છે ને એ 4 રૂપિયાની આવતી હતી. તેમ કે ના તું હાલ આવે છે ને તો એ 4 રૂપિયાની બ્રેડ લઈ લે, આપણે 3 દિવસ ચાલશે. એ છોકરો મારો આવું કે, અને અમે પાણીમાં બોળીને હું ને મારો છોકરો બ્રેડ ખાઈએ. અચ્છા. એટલે એને મને ખૂબ જ સાથ આપ્યો છે. ચોક્કસ. એમ કહેવાય કે બાળકને મા બાપ આંગળી પકડીને ચાલતા શીખવાડે. મારા કેસમાં ઊંધું છે કે મારા છોકરાએ મારી આંગળી પકડી. ક્યાં ખૂબ મને, હું એટલી ભણેલી નથી, પણ મને આજે ઇન્ટરનેટ કહો કે કોઈ પણ વસ્તુમાં ક્યાંય બી મોબાઈલની અંદર આ તે બધું જે નવું આવે ને, મને જોડે હાથ પકડીને બેસાડી દેવાની, ચાલ મમ્મી આ નવું અપડેટ થયું છે, આ શીખો ચલો. એટલે એ છોકરાએ મને એટલો બધો સાથ આપ્યો છે ને આપતો રહે છે કે મને ક્યાંય પાછી નથી પડવા દીધી. ક્યાં વાત છે. શું કરે છે અત્યારે? અત્યારે એ ખૂબ સારો ફોટોગ્રાફર છે. અરે વાહ. અને એનું પણ ખાસું એવું સારું નામ છે. વાહ. શું નામ છે એમનું? નિહાલ. અચ્છા. નામની જેમ જ એ જેની સાથે જોડાય એને નિહાલ કરે છે. અરે વાહ. ચોક્કસ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તમે જે રીતે કહ્યું એ રીતે જીવનમાં ઘણાને એવું આવતું હોય કે ક્યારેક નોટ નેસેસરી કે પરિવારને લીધે કે પૈસાને લીધે, પણ ક્યારેક એવું થઈ જાય કે બસ હવે નહીં, મારાથી સ્ટ્રગલ નહીં થાય, મારાથી આગળ કઈ નહીં વધી શકાય, હું ક્યાંક રોકાઈ જાય એવો વિચાર નિરાશામાં આવતો હોય, ઘણાને આવતો હોય. ઘણી વખત આવ્યો હોય. હું તમને એ કહેવા માંગીશ કે સૌથી પહેલા તો તમે જે પણ લોકો આવા વિચારો કરે છે એમને કંઈક સંદેશ આપો. બસ તમારે ક્યારેય હિંમત નહીં હારવાની. લોકો કહે છે ને કે ભાઈ મારી જોડે આ દુઃખ થયું, મારા દરવાજા બંધ થઈ ગયા, પણ એક દરવાજો બંધ થયો છે. હંમેશા ભગવાનની આગળ 4 દરવાજા છે, પાછળ બીજા જે દરવાજા છે એને જુઓ. એક બંધ દરવાજાને જોઈને તમે નિરાશ થઈને બેસી ના રહો. વેરી ગુડ. નિરાશામાંથી બહાર આવવું પોતાની મેળે એ ખૂબ, કારણ કે રોઈને બેસી રહેવું કે આજે આએ મને હેલ્પ કરી, આજે આએ કરી, તો કોઈ પણ હેલ્પ તમારી 1 વખત કરશે, 2 વખત કરશે, 3જી વખતે જાતે ઊભું થવું પડશે. તો પહેલેથી કેમ ના થાવ? ચોક્કસ. વેરી ગુડ. આ ઇન્ડસ્ટ્રીમાં આવું એ પાછું એક બહુ મોટી ચેલેન્જ છે. એઝ અ મેકઅપ આર્ટિસ્ટ હોય કે એઝ એન આર્ટિસ્ટ હોય કે ગમે તે ફિલ્ડમાં હોય, આ ઇન્ડસ્ટ્રીનો કોઈ એન્ટ્રન્સ ગેટ નથી. તમને કોઇન્સિડન્ટલી એવા લોકો ધીરે ધીરે મળતા ગયા અને તમે ઇન્ડસ્ટ્રીમાં આટલું લાંબુ સર્વાઈવ કર્યા. પણ ઘણી વાર એવું બને છે કે ઓછા કોન્ટેક્ટ હોય અથવા તો કોઈ પણ રીઝનને લીધે લોકો આવતા હોય છે બહુ ઉત્સાહ સાથે, પણ શોધી નથી શકતા, કામ નથી શોધી શકતા, રસ્તો નથી શોધી શકતા, સર્વાઈવ નથી કરી શકતા. તો જે નવી ટેલેન્ટ આ ફિલ્ડમાં આવવા માંગે છે, મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ અને બીજા ફિલ્ડ્સમાં પણ આવવા માંગે છે, એમને શું કહેશો? તમારો અનુભવ. તમારી ટેલેન્ટ ઉપર પહેલા તો તમને ભરોસો હોવો જોઈએ. પ્લસ કોઈ પણ વસ્તુ સમય માંગે છે, અને એ તમારી તૈયારી હોવી જોઈએ. તમે એવું નહીં કે આ ઇન્ડસ્ટ્રીની અંદર, પણ બહાર પણ કોઈ બી બિઝનેસ ચાલુ કરો તો બી તમારો સમય માંગી લેતા હોય છે. એટલે એ તમારી તૈયારી હોવી જોઈએ. ફેમિલીનો સપોર્ટ હોય, જેમ કે મારા દીકરાનો અને મારા મા બાપનો સપોર્ટ મને મળ્યો છે. મા બાપ ભલે ગરીબ હતા, પણ મારા દરેક નિર્ણયની જોડે એ મારી પાસે ને પાસે જ ઊભા રહ્યા છે. કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં, અમે તારી સાથે છે, તને જે યોગ્ય લાગે એ કર. એટલે ફેમિલીને સાથે લઈને ચાલશો તો તમને સફળતા જલ્દી મળશે, કારણ કે એ બી બહુ જરૂરી છે. અને કોઈ બી જગ્યાએ જશો તો એમ થાય કે, હું તમને મારો કાલનો જ કિસ્સો કહું કે કાલે અમે એક શૂટ એક ઓફિસમાં કરવા ગયા. એ ઓફિસમાં ત્યાંના જ કેમેરામેન હતા, બચ્ચાઓ બધા, કોઈ 22 વર્ષના, કોઈ 24 વર્ષના એવા. એટલે અમે લોકો જે ડિરેક્ટર ને બધા જણ હતા, એટલે એ લોકોને કેવી ટેવ હતી કે ટેલતા 10 વાગે આવે, 7 વાગે જતા રહે. અને અમારું શૂટિંગના જે એપિસોડ કરવાના હતા એ 4 એપિસોડ કરવાના હતા, તો એમાં રાત્રે 9 વાગે એવું હતું. તો
1 વાગ્યો ને પહેલાં તો આયા અમે લોકો પહોંચી ગયા હતા 8 વાગે, પણ એ લોકો બધા શાંતિથી પોતાનું ટિફિન લઈને 10 વાગે આયા. હજી તો અમે લાઇટિંગ ને બધું એમને કર્યું, મેં મેકઅપ કર્યું, એમ કરતાં ચાલુ થતાં 11:30 થયા. 2 એન્કરોને તૈયાર ને બધું કર્યા. 11:30 તો તમે સ્ટાર્ટ કરો, ત્યાં તો 1 વાગે. સર 1 બજ ગયા હે, સર લંચ બ્રેક નહીં કરના હે. અચ્છા. એટલે ડિરેક્ટર કે શું કે હવે આપણે આ નવા છોકરા છે એને શું કે, એટલે કરી નાખ્યું. તો એટલે એવું હોય કે જમો તમે અડધો કલાક. સર અમારી ઓફિસમાં 1 કલાકનો બ્રેક હોય છે, 1-1.25 કલાક. એટલે અમે આટલું બધું ત્યાં સુધી ખાવાનું, એના કરતાં તમે જમીન 15-20 મિનિટમાં આવો, હવે પાછી ચાલુ. નહીં, અમે તો 1 કલાકે આવ્યા. એ લોકો 1 કલાકે જ આવ્યા અને 5-5:30 થાય સર ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે સમય તમારે કોઈ બી વસ્તુમાં આપવો પડે છે. હા, તમે એમ કહો કે હું 8 કલાક જ કામ કરીશ, 10 કલાક કામ કરીશ, તો આ ફિલ્ડ તો એવું નથી જ. આ 9 થી 5 વાળી જોબ વાળી ફિલ્ડ નથી. એટલે આની અંદર સમય વધારે માંગી લે છે. અમુક ટાઈમે એવું પણ થાય કે તમે ફેમિલીને ટાઈમ ના આપી શકતા હોય. હું તમને એક મારો કિસ્સો કહીશ કે મારી મમ્મી 5 વર્ષ પહેલા ડેડ થઈ. હું બરોડામાં શૂટ મારી જોડે જ રહેતી હતી. મમ્મી પપ્પાની ડેડ પછી મમ્મી એકલી હતી. એટલે તો મારો દીકરો ને મમ્મી 2 ઘરે હતા અને રાત્રે 12 વાગે મમ્મીને એકદમ ખેંચ જેવું આવ્યું. એટલે દીકરાએ મારે ફોન કર્યો. હું બરોડામાં મારે એક મૂવીનો શૂટ કરતી હતી અને મારી સામે જ વિડીયો કોલમાં જ મારી મમ્મીની ડેથ થઈ. મેં તરત ડિરેક્ટરને કીધું, એમને મને બરોડાથી અમદાવાદ મોકલી, પણ સવારે શૂટ કરવાનું છે મારે, કારણ કે મારા એકના લીધે થઈને ત્યાં આખું યુનિટ બેસી રહે. અને જ્યારે મૂવી શૂટ ચાલતી ત્યારે એક દિવસ આખા પ્રોડ્યુસરનો 2 થી 3 લાખનું હોય, એટલે મારા લીધે થઈને એ નુકસાન ના થાય. એટલે મેં ખાલી શૂટનો ટાઈમ થોડો લેટ કરાવડાયો. ઘરે આવી મમ્મીની બધી વિધિ કરી, કારણ કે મારે જ કરવાની, મારે જ અગ્નિદાન બધું આપવાનું હતું. બધું આવી ઘરે મેં ફટાફટ મારા પડોશીને સગાવાલાને બધાને આવ્યા. સવારે 7 વાગે મમ્મીને અગ્નિદાન આપ્યો અને હું 10 વાગે તો પાછી બરોડા પહોંચી ગઈ. નો ડાઉટ 2 દિવસ જમી નથી. એ દુઃખ મારું છે, પ્રોડ્યુસરનું નથી. ચોક્કસ. એટલે મારે એ આખા યુનિટનું જોવાનું. નો ડાઉટ પછી હું કોઈ બીજી હાયર મારી જગ્યાએ કરી હું ઘરે 2-4 દિવસ આવું, પણ એ સમયે ઓન ધ સ્પોટ ના થાય. તો તે વખતે મારે આ કરવું પડ્યું હતું. અને એની પણ એ છે કે ભાઈ સો એન્ડ મોસ ગોન. કારણ કે ગમે તેવું હોય, તમારે કોઈને તમે પ્રોમિસ કર્યું છે, તમારા લીધે કોઈનું નુકસાન ના થવું જોઈએ. બરાબર. એટલે આ બધી તૈયારીઓ પણ તમારે રાખવી પડે. ધનલક્ષ્મીબેન, તમે ગ્લેમરના વર્લ્ડ સાથે જોડાયા છો, તો ક્યારે મન નથી થયું કે હું પણ એક ફિલ્મમાં અજમાવી જોઉં મારું, કે કર્યું છે તમે એક્ટિંગ કે એવું? જી હા, મેં ખાસી બધી નાના મોટા મૂવીઓમાં કરી છે ને. અત્યારે હમણાં એક કુંડી કરીને મૂવી આવી રહી, જેમાં મેન વિલન છું. અચ્છા. હા, એટલે જયારે શૂટ હોય ત્યારે આવું કંઈક કરી લઈએ મેકઅપ ને. પણ આમ મને ઓછું ગમે કે બને ત્યાં સુધી સિમ્પલ સોબર એવું ગમે. ખાસી બધી એક હમણાં 1.5-2 વર્ષ પહેલા મસ્તીની પાઠશાલા આવી હતી, જેમાં મેન હિરોઈનની માનો રોલ હતો. અને એ મૂવી એટલા બધા એવોર્ડો લઈ આવી, ઓછામાં ઓછા ફેસ્ટિવલની અંદર 40 થી 50 એવોર્ડ લઈને આવેલી છે. એટલે એ બી ગમે કે આમ તો બધા અમે લોકો પડદા પાછળના કલાકાર, એટલે અમારો ફેસ એટલો જાણીતો ના હોય, પણ હા, નાના મોટા આવા રોલ કરીએ છીએ. નાઇસ, વેરી નાઇસ. ઓકે, હવે જસ્ટ છેલ્લો ક્વેશ્ચન હું તમને પૂછવા માંગીશ કે આગળ શું પ્લાન્સ છે? એટલું બધું અચીવ કર્યું છે, એટલા બધા અનુભવો લીધા છે, પણ હજી કઈ એવી ઈચ્છાઓ જે પૂરી નથી થઈ, એમ થાય કે મારે આ કરવું છે, કે મારે આ કરવું છે? કે મહાદેવે બધું જ આપ્યું છે. જી, મારી જે ઈચ્છા, આટલું સરસ કે શાંતિથી દીકરા જોડે સાંજ પડીએ જમી શકીએ છીએ, અને જ્યારે બેડ ઉપર સુવા જવું ત્યારે બીજી સેકન્ડે ઊંઘ આવી જાય છે, એક પણ ગોળી લીધા વિના. એ બહુ જ મોટી વસ્તુ છે. હા, એક એટલી ઈચ્છા વર્ષોથી છે કે હું જ્યારે આ શરીરમાંથી મારા શ્વાસ બંધ થાય, ધડકન બંધ થાય, ત્યારે કોઈ ફ્લોર ઉપર કોઈનો મેકઅપ કરતી હું. બસ મહાદેવ જોડે આ એક જ પ્રાર્થના છે. અને હંમેશા સવાર સાંજ જ્યારે દીવાબત્તી ઘરમાં કરીએ ત્યારે આ જ પ્રાર્થના કરતી હોઉં છું. કામ કરતા કરતા જ આપણે બસ આ જ એક ઈચ્છા, કારણ કે આ જ વસ્તુએ મને એક નામ આપ્યું છે, ઇજ્જત આપી છે, એક સરસ સુખી જીવન આપ્યું છે. તો બસ એ જ મને જોઈએ કે મારું મેકઅપ એ જ મારી વસ્તુ અને મારું જીવન. ગ્રેટ, ગ્રેટ, સુપર, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. આપનો જે સંઘર્ષ છે એ કેટલી મહિલાઓ માટે, કેટલા લોકો માટે પ્રેરણા બની રહેશે.
અમે આશા રાખીએ આપ ખૂબ આગળ વધો, હજુ વધારે ઘણું બધું અચીવ કરો અને ખૂબ સરસ સ્વસ્થ જીવન જીવો. થેન્ક યુ સો મચ મેડમ, અમારા સ્ટુડિયો પર આપ આવ્યા અને આપણી સરસ આટલી બધી તમે સરસ મને અહીંયા બોલાવી અને મારા જે અમુક સંદેશ છે એ લોકો સુધી પહોંચે બસ, અને એની માધ્યમ તમે બન્યા છો એ માટે દિલથી થેન્ક યુ. થેન્ક્સ. તો આ હતા ધનલક્ષ્મી ત્રિવેદી. આવા વધારે પ્રેરણાદાયી એપિસોડ સાથે આપણે ફરી મળતા રહીશું. આવજો.